બેંગલુરુના બેનરઘટ્ટા રાષ્ટ્રીય ઉદ્યાનમાં શુક્રવારે બપોરે એક ભયાનક ઘટના બની છે. અહીં સફારી રાઇડ દરમિયાન એક દીપડાએ 13 વર્ષના બાળક પર હુમલો કર્યો છે, જેના કારણે બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે. આ ઘટના ત્યારે બની જ્યારે સુહાસ નામનો બાળક જીપ સફારીમાં મુસાફરી કરી રહ્યો હતો. અચાનક દીપડો વાહન તરફ દોડી આવ્યો અને જીપના કાચ તોડીને હુમલો કર્યો. હુમલા દરમિયાન બાળકે પોતાનો હાથ જીપના સાઇડ ગ્લાસ પાસે રાખ્યો હતો, જેના કારણે દીપડાના પંજાથી તેનો હાથ ખરાબ રીતે ઘાયલ થયો હતો. ઘટના બાદ પાર્કના કર્મચારીઓએ તાત્કાલિક બાળકને પ્રાથમિક સારવાર આપી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર બાદ તેને રજા આપવામાં આવી છે. આ ઘટના બાદ પાર્ક સત્તાવાળાઓએ સુરક્ષાની સાવચેતી કડક બનાવી છે. તમામ જીપમાં જાળીના છિદ્રો બંધ કરવા ઉપરાંત સફારી ડ્રાઈવરોને પણ કડક સુરક્ષા સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રીએ પણ બાળક સુહાસની વ્યક્તિગત મુલાકાત લીધી અને તેની તબિયત વિશે પૂછપરછ કરી હતી.